અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા તો બીજી તરફ હાથીની અંબાડી પર વરરાજા અશ્વો સાથે રજવાડી ઠાઠથી નીકળ્યું ફૂલેતું. અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે. જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજેટા ગામમાં આહિર સોલંકી પરિવારના વિવાહ પ્રસંગે અનોખું ફૂલેકું યોજાયું હતું, જેમાં હાથીની અંબાડી પર બેસી વરરાજાનું રજવાડી ઠાઠ લોકો જોતા રહી ગયા હતા. આજરોજ વૈશાખ વદ તેરસ એટલે કે અંધારી તેરસ આ દિવસ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે. પ્રાંતળિયા આહિર સમાજમાં અંધારી તેરસના દિવસે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે અને આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ વાગડ વિસ્તારમાં પ્રાંગણીના આહિર સમાજના 1160 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. રીતિ મુજબ વર્ષમાં ફક્ત એક જ દિવસ અંધારી તેરસે જ લગ્નના મુહૂર્ત માન્ય રહેશે. આ વર્ષે તારીખ 25 મે 2025ના રવિવારના રોજ આહિર સમાજના ગામોમાં 1160 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ દિવસે સમગ્ર કચ્છ વાગડના આહિર સમાજમાં ખુશીની લહેર જોવા મળે છે. દરેક ગામમાં ભાતીગળ પહેરવેશમાં લોકો આ પ્રસંગને ઉજવે છે. ઢોલ નગારા વાગે છે, અરગભેટ સમૂહ ભોજન યોજાય છે અને અન્નનો બગાડ ન થાય તે બાબત પણ ખાસ ધ્યાન લેવાય છે. આ પ્રસંગે કચ્છ આહિર સમાજના પ્રમુખ તથા દરેક ગામના આગેવાનોએ લગ્ન બંધનમાં જોડાયેલ તમામ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી. આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, ઉના.